ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। પટેલ સમાજના ચાંગાણી પરિવારના વૃદ્ધના લીવર અને કિડની એક સાથે બંને ચક્ષુઓને દાન દ્વારા 6 લોકોને જીવનદાન મળ્યું છે। હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા રોજ 20મું અંગદાન કરવામાં આવ્યું હતું। મૂળ જામનગરમાં હર્ષદપુર ગામના વતની અને હાલ પાસુદ્રા પાટિયા ખાતે સુરભી ધ રિયલ ખાતે રહેતા 69 વર્ષીય રણછોડભાઈ મંજીભાઈ ચાંગડી ગત 28મી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે ઘરમાં ઉલટીના ઉબકા શરૂ થયા હતા। બાદમાં તેની તબિયત વધુ બગડતા સારવાર માટે પરિજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 1 માર્ચના રોજ ડોક્ટરોની ટીમે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। આ અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશનની ટીમને જાણ થતાં પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયા હોસ્પિટલ ખાતે પહોંચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી। વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત। ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જિગ્નેશ ગંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો। અમારે ત્યાં એક 68 વર્ષીય દાદા છે, જેઓ બ્રેન ડેડ છે, આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ। ચાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે। 6 લોકોને નવજીવન મળ્યું છે। 1 હાથ, 2 કિડની, 1 લીવર, બંને ચક્ષુઓનું દાન થયું છે। આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે, તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે, તેમને પણ 6 મહિના અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે IKDRC હોસ્પિટલ અમદાવાદ ખાતે। આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતિ દર્શાવી હતી। બંને કિડની અને લીવર અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। આ સાથે ફરીદાબાદ ખાનગી હોસ્પિટલમાં 1 હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે તેની ચક્ષુ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હતી। જ્યારે રણછોડની પત્ની વિજયાબેન તેમના સંતાનમાં પુત્ર અલ્પેશભાઈ, પુત્રવધુ જ્યોત્સાબેન, પૌત્ર ફિનિલ BCMમાં અભ્યાસ કરે છે। તેમનું નાનું પુત્ર હર્ષદ છે।